માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા બાબતે ભાષાના ઉમેદવારોને પ્રશ્ન હતો કે આગામી પરીક્ષામાં પ્રથમ ભાષામાંથી પ્રશ્નો પૂછાશે કે દ્વિતીય ભાષામાંથી, જેના આધારે ખ્યાલ આવે કે કયા પાઠ્યપુસ્તકો વાંચવા. તો આ બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ઓફિશિયલ પરિપત્ર થઈ ગયો છે. તો આવો જાણીએ શું છે આ અપડેટ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. મિત્રો, સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ. રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ પરિપત્ર મુકાઈ ગયો છે. તમે જાતે પણ ચેક કરી શકો છો. હવે પરિપત્ર જોઈએ તો આ પરિપત્ર છે, તમે જોઈ શકો છો. પરિપત્ર ક્રમાંક પણ આપેલા છે અને વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026માં ભાષાના અભ્યાસક્રમ બાબત. ત્યાર પછી 2026નું જાહેરનામું પ્રસિદ્ધ થયું, એના સંદર્ભમાં ભાષાની સ્પષ્ટતા નીચે મુજબ છે. બીજું, આ એક ખાસ બાબત ધ્યાને લેવા જેવી છે કે આ અભ્યાસક્રમ પ્રાથમિક કસોટીના ભાગ 2 એટલે કે પ્રિલિમિનરી પરીક્ષામાં જે વિભાગ 2માં કન્ટેન્ટ પૂછાવાનું છે એને લાગુ પડે છે, અને ત્યાર પછી જે મુખ્ય પરીક્ષા લેખિતમાં લેવાય છે એમાં પણ પેપર 2 કન્ટેન્ટનું છે એમાં પણ આ સ્પષ્ટતા લાગુ પડશે. હવે સ્પષ્ટતા કંઈક આ પ્રમાણે છે, જે તમે જોઈ શકો છો. જેનો મુખ્ય વિષય ગુજરાતી છે એમને ધોરણ 9 અને 10ના પ્રથમ ભાષા ગુજરાતીના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ લાગુ પડશે. એવી જ રીતે જેમનો વિષય અંગ્રેજી છે એમને ધોરણ 9 અને 10ના અંગ્રેજી દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તક લાગુ પડશે. જેમનો મુખ્ય વિષય હિન્દી છે એમને ધોરણ 9 અને 10ના હિન્દી દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ લાગુ પડશે. ટૂંકમાં સમજવું હોય તો જેનો વિષય ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી છે અને જો ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માંગતા હોય તો ગુજરાતી માધ્યમની શાળામાં જે પાઠ્યપુસ્તકો અમલમાં છે એનો અભ્યાસક્રમ લાગુ પડશે. એવી જ રીતે બાજુમાં અંગ્રેજી માધ્યમની સ્પષ્ટતા છે કે અંગ્રેજી માધ્યમમાં જે પરીક્ષા આપવા માંગતા હોય એમને ધોરણ 9 અને 10માં ગુજરાતીમાં દ્વિતીય ભાષા લાગુ પડશે. જેનો વિષય અંગ્રેજી હોય અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપતા હોય તો અંગ્રેજી પ્રથમ ભાષાનો અભ્યાસક્રમ લાગુ પડશે. અને વિષય હિન્દી હોય તો હિન્દીમાં હિન્દી દ્વિતીય ભાષા અભ્યાસક્રમ લાગુ પડશે. મિત્રો, જો તમારો મુખ્ય વિષય ગુજરાતી હોય તો મારી ચેનલમાં ધોરણ 9, 10, 11 અને 12 ના ગુજરાતી વિષય પ્રથમ ભાષાના તમામ પાઠમાંથી અગત્યના MCQ પ્રશ્નોનો વિડીયો મૂકેલ છે, તમે જોઈ શકશો. જો તમારો વિષય હિન્દી હોય તો હિન્દીમાં પણ એવી જ રીતે ધોરણ 9 થી 12 સુધીના તમામ પાઠના અગત્યના પ્રશ્નો વિડીયોમાં આપેલ છે. હિન્દી દ્વિતીય ભાષા કે જે ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે લાગુ પડશે. એવી જ રીતે ઇંગ્લિશ વિષય હોય તો ઇંગ્લિશ દ્વિતીય ભાષાના ધોરણ 9ના MCQ પ્રશ્નો મૂકેલા છે. ધોરણ 10 હવે મુકાશે. ટાટ પરીક્ષાને લગતા આ બધા વિડીયો અને એ સિવાય વિભાગ 1માં લાગુ પડતા તમામ વિડીયો એક જ લિંકમાંથી મળી રહેશે, અને આ લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક જ લિંક ઉપરથી તમે બધા વિડીયો જોઈ શકશો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક આપવાનું ભૂલશો નહીં. તમારા 2 શબ્દ મારા માટે મોટિવેશનનું કામ કરે છે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.